સુરત શહેરમાં 4 દિવસમાં હાફ એન્કાઉન્ટરની બીજી ઘટના સામે આવી છે। લિંબાયત વિસ્તારમાં ગત 10 મેની રાત્રિએ નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખી હતી। ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા માટે લિંબાયત પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠી ખાડી વિસ્તારમાં છુપાયેલો છે। જ્યારે પોલીસ રાહુલને પકડવા પહોંચી ત્યારે ધરપકડથી બચવા માટે આરોપી રાહુલે પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। પરિસ્થિતિ વણસતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણે ત્વરિત સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે ફસડાઈ પડ્યો હતો। પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। રાહુલ જોગીને લઈને જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે તે કણસી રહ્યો હતો। સારવાર દરમિયાન પણ દર્દમાં ફરી આવું ન કરવાનું કહી બૂમો પાડી રહ્યો હતો। તો બીજી તરફ આરોપીના હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ મુકેશ બાગુલને પણ સારવાર માટે ગોડાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જે મોટરસાઇકલ લઈને જતો હતો એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી। આ બાબતનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો। આરોપીની શોધખોળ કરવા માટે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતાં આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ। ત્યારબાદ બીજા પણ હુમલો કરતાં મેં સ્વ બચાવ માટે 1 રાઉન્ડ હવામાં ફાયર કરેલું। તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતાં એના પગમાં ફાયર કરતાં એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે। ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે। ગાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે। આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે। મારામારીના 2 વખત પાછા પણ થયેલી છે। આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, જેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરી।